હું છું હરીશ બ્રહ્મભટ્ટ નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. લોકમુખે ચર્ચાય છે કે આણંદમાં તાજમહાલ જેવા શોપિંગ સેન્ટર બનશે, ત્યાં બુલડોઝર ફર્યા, પથ્થરમારો થયો, તેના જવાબદાર કોણ? આ બધાના જવાબો પૂરા સાંભળો તો સમજી જશો કે શું થયું. અનાથ સરનામે અમારા આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાઇટ, પાણીના કનેક્શન, પોતાના જ નામે લાઇટ બિલ 70 વર્ષ એટલે કે અમારી 3 પેઢી આ જ ઝૂંપડામાં કાઢી તો અચાનક શું સૂઝ્યું? અરે મોદીજીના શૌચાલયો પણ અહીં અમને આપ્યા તો શું કટકી કરપ્શન અને વોટ માટે જ અમારો ઉપયોગ કરવાનો? સાહેબ મારા બધું જ સાંભળો તેમના જ મોઢાથી. અમારા અહીં રહેવાનું બધી રીતે હતું. કાકા અહીં પહેલેથી જ રહેતા હતા. 20 વર્ષ મને પહેને થયા. મારા છોકરા ત્યાં 17 વર્ષનો થયો. મારા સાસુ સસરા 80-90 વર્ષના હતા. એમને રહું નહોતું ને એમને આવું આવી જગ્યા હાલવી જ નથી તો એમને પહેલેથી જ અમારા હટાવ કરી દેવાનો અને અમારા અહીં ઘર બનાવવા દીધા. પાકા બધી રીતે કરી એમને સગવડે કરી આલી. પાણી આલ્યું, જાજરા બની આલ્યા, પછી લાઇટ આપી, બધી રીતે અમારા સરકારે જ કર્યું. કોઈ એમને નરાવો હતો તો પહેલેથી જ અમારા નતું કેવું. લાઇટો કોના નામની હતી? સરકારે જ આલી. એનું બિલ કોના નામનું આવતું? સરકાર અમારા નામનું. અમારા આવતું હતું. મારા સસરાનું અલગ છે ને મારું અલગ છે. તમારા જ નામનું આવતું હતું ને? અમારું અલગ મીટર જ છે. મારા સાસરો બધાનો અલગ. લોકમુખે તો એવું ચર્ચાય છે કે બોરસદ ચોકડી વાળી જમીન ઉપર કોઈ મોટા બિલ્ડરની નજર પડી ગઈ છે. તેના જ કારણે આટલું મોટું તોફાન થઈ રહ્યું છે. જ્યાં તાજમહેલ જેવા શોપિંગ સેન્ટર બનાવવાના એધાણ દેખાઈ રહ્યા છે, જેમાં ખૂબ જ મોટી કટકી, કરપ્શન અને ઘી કેળા થવાના હશે તો જ આટલું બધું થાય ને. નહીં તો 300 ઉપરાંત કાચા પાકા ઝૂંપડાઓને ભર શિયાળામાં અમારા નાના બાળકો આટલી ઠંડીમાં ઠૂંઠવાય છે કેમ? એવું નથી કે આણંદ આખા વિશ્વમાં ફક્ત દૂધ નગરીથી જ ઓળખાય છે. ફૂટપાથ, લારી, ગલ્લા, દબાણ અને કરપ્શનથી પણ ઘણી જગ્યાએ ઓળખ ઊભી થઈ ચૂકી છે. છેલ્લા 8-10 દિવસથી આણંદ નગરપાલિકા પોતાની મરજી મુજબ કે ઉપરના અધિકારીઓના ઓર્ડર થકી દબાણો દૂર કરે છે. મોટા કાફલા સાથે મોટા ખર્ચા ચોપડે ચિતરાય છે. 300થી વધારે ઝૂંપડા, કાચા પાકા મકાનો બોરસદ ચોકડી ઉપર સોજિત્રા રોડ તરફ જતા જેઓ છેલ્લા 70 વર્ષથી એટલે કે 3 પેઢીએ જોયું ગણાય. આ ઝૂંપડા 3 દિવસથી પોલીસ પ્રોટેક્શન સાથે બુલડોઝર અને જેસીબીથી દૂર કરાયા. જ્યાં મોટા ભાગના રહીશોને જન્મ મરણ આ જ મકાનોમાં થયો હતો. આ હટાવવાની કામગીરી દરમિયાન ત્યાંના રહીશોએ નગરપાલિકાના કર્મચારી, તેમના સાધનો અને અમલદારો, પોલીસ ઉપર પથ્થરમારો પણ કર્યો, તેનો વિરોધ પણ કર્યો, જેમાં ઘણા ઘાયલ પણ થયા અને નુકસાન પણ ઘણું થયું. આ બધાના જવાબદાર કોણ? આપણે જ છીએ. એ પ્રશ્ન જો જ્યારે ઊભો થાય ને ત્યારે આપણે પોતાની જાતને આ સવાલો કરી લેવાના. કોઈ પણ જગ્યા ઉપર કોઈ વ્યક્તિ અવૈધ કબજો કરે છે ત્યારે ત્યાં પહેલાં નાનું ઝૂંપડું બનાવે છે, પછી કાચું મકાન, પાયા ખોદ્યા વિના કાચી દિવાલો અને ઉપર છત પણ બનાવે છે, ત્યારે રહેવા લાયક ઘર બને છે. ધીમે ધીમે જરૂરિયાતની ઘરવખરી સજાવે છે. શું આ સમયગાળામાં ત્યાંના સરપંચ, વહીવટદાર, ઓફિસરો, નગરસેવક, ત્યાંના સભ્યો, ખોબે વોટ ઉઘરાવવા આવતા નેતાઓ કે નગરપાલિકા આ ગતિવિધિ જોઈ શકતા નથી હોય? આમાંથી કોઈની નજર નહીં પડી હોય? અને નજર પડી તો અટકાયા કેમ નહીં? તેનું કારણ શું? શું તમને 10-20 વર્ષ ફૂલે ફાલે અને મજબૂત બને તેની રાહ જોવો છો? કે પછી ઉપલા અધિકારી કે મોટા અધિકારીના નામે નીચેના વહીવટિયાઓ પૈસા ઉઘરાઈ ખાય છે? તેવા પ્રશ્નો પણ પ્રજાની અંદર ઊભા કેમ ના થાય? તે જ સમયે રોકટોક કેમ નથી થતી? જ્યારે પ્રથમ વખત જ કોઈ ઝૂંપડું બનાવતું હોય ત્યારે જ એટલે કે જળ મૂળથી જ આવા કબજા જમાવવાના મોકા આપવામાં ના આવવા જોઈએ તો ક્યારેય દબાણોનો ખડખલો ના જામે. ક્યારેય કોઈએ સાંભળ્યું છે કે કોઈ ઓફિસર, વહીવટદાર, નેતા, મેમ્બર કે નગરપાલિકાના પ્રમુખ પોતાની પ્રાઇવેટ જમીન કે મકાન કે પ્લોટની અંદર કોઈએ કબજો જમાવ્યો હોય? નહીં સાંભળ્યું હોય, કારણ કે એ પોતાનું સાચવી રાખે છે. અરે સરકારનું કેમ નથી સાચવતા? શું તેમના કરતા હરતા હપ્તા ઉઘરાવે છે? આંખ આડા કાન કેમ થાય છે? કરપ્શન મુખ્ય કારણ છે. જ્યાં રોજે રોજ બિરયાની ડેગે ડેગ જાય છે ત્યાં જ દબાણો ઊભા થાય છે. ફૂટપાથ, લારી, ગલ્લા, પાથરણાનું પણ આ જ થિયરી છે. જે તે દિવસે ઊભા કેમ રહેવા દો છો? તેમને જ્યારે નજર પડે તરત જ ખસેડો, ભગાડો, સામાન ભરી લો, મોટો દંડ પણ કરો તો જ રોડ, રસ્તા, ફૂટપાથ, પાર્કિંગ ખાલી રહેશે. બાકી તો નાના હપ્તાખોરો મોટાના નામ દઈ પોતાના ખિસ્સા ભરવાના, જેથી નાગરિકોની તકલીફ અને નેતાઓની બદનામી વધવાની. નગરપાલિકાએ એક ટીમ તૈયાર કરવી જોઈએ જે પોતાના વિસ્તારની અંદર દિવસ રાત પેટ્રોલિંગ કરે,
તાત્કાલિક સ્થળ ઉપર દંડ ભરાવે, છતાં કોઈ દબાણ દેખાય તો તેની જવાબદારી ટીમની, તેનો દંડ ટીમને આપો. કશું જ અશક્ય કે અસંભવ નથી, પરંતુ જેને કરવું છે તેના માટે છે. મિત્રો, આણંદમાં એક તરફ દબાણો ખડકાય છે અને બીજી તરફ દબાણો ખસેડવાની પ્રક્રિયામાં મોટા મોટા ઓફિસરોનો સમય, સ્ટાફ, વાહનોનો કાફલો, પોલીસની ટીમો અને જેસીબી જેવા જંગી વાહનો, વહીવટના ખર્ચા ચોપડે ચિતરાય છે. કેટલાય રૂપિયાનું એધાણ અવારનવાર કરવા છતાં તમારી સામે જ ટૂંકી ગલી એમની એમ મજબૂત ઠસોઠસ દબાણથી ભરપૂર દેખાય છે. શું કામ આ બધા ખર્ચા થોડા દિવસ પૂરતા દેખાડો કરવા માટે થાય છે? લારીઓવાળા તો ઉપલા અધિકારીઓના હુકમનું પાલન નથી કરતા, પરંતુ મસ્ત મોટા વહીવટકર્તાઓ પણ પોતાના ખિસ્સા ગરમ કરવા માટે આ હુકમને ઘોડીને પી જાય છે. તેનું શું? ગમે તેટલો ખર્ચો કરીને હટાવેલા દબાણો 4 જ દિવસની અંદર ફરીથી પાછા ખટકાઈ જાય છે.